કેમ છો? મજામાં. સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે વ્યક્તિ જ્યારે લાગણીઓની બહાવમાં આવીને નિર્ણય લે છે ત્યારે મોટા ભાગે તેના નિર્ણય ખોટા સાબિત થાય છે. આ જ વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે લાગણીઓ, ફિલિંગ્સ. વ્યક્તિનો પહેલો નિર્ણય હંમેશા લાગણીઓથી ભરેલો હોય છે. ત્યારબાદ તે ધીરે ધીરે વ્યવહારુ બની જાય છે. મારા મિત્રો, અહીંયા વાત ખૂબ જ ગંભીર છે અને એટલી જ મહત્વની છે. આજના સમયમાં વ્યક્તિએ લાગણીઓ એટલે કે ભાવનાઓ ને વ્યવહારિકતા બંનેની વચ્ચે તાલમેલ સાધવો પડશે. ફક્ત લાગણીઓથી કે ફક્ત વ્યવહારુ જ્ઞાનથી નિર્ણય નહીં લઈ શકાય. કારણ કે જ્યાં લાગણીઓની જરૂર છે, જ્યાં ભાવનાઓની જરૂર છે, ત્યાં ભાવના બતાવવી પડશે, લાગણીથી કામ લેવું પડશે. પરંતુ એ લાગણીથી કામ લીધા પછી જે નિર્ણય લેવાય છે તે નિર્ણય વ્યવહારિકતાથી જ લેવો પડશે. કારણ કે ફક્ત ને ફક્ત લાગણીશીલ થઈને જો નિર્ણય લેવાય તો બની શકે કે તે નિર્ણય પોતાના માટે અને બીજા અન્ય લોકો માટે પણ આગળ જતા ખરાબ સાબિત થઈ શકે છે. એટલે નિર્ણય લેતા પહેલા હંમેશા ધ્યાન રાખવાનું છે કે આપણે કોઈ પણ પ્રકારની લાગણીમાં ના હોઈએ અને જ્યાં જરૂર હોય ત્યાં લાગણી બતાવીએ પણ ખરા. બસ આ જે તાલમેલ બેસાડવાનો છે લાગણીઓનો, વ્યવહારિક જ્ઞાનનો, તે જ આજનો સુવિચાર છે. એટલે અહીંયા આપણે આપણું માઇન્ડ એપ્લાય કરવાનું છે, મનને કામે લગાડવાનું છે, દિલને કામે લગાડવાનું છે અને જ્યાં જરૂર થાય ત્યાં તે પ્રમાણે નિર્ણયો લઈને આગળ વધવાનું છે. ફક્ત લાગણીશીલ નથી થવાનું, સાથે સાથે વ્યવહારુ પણ થવાનું છે. વ્યક્તિ મોટા ભાગે જ્યારે પહેલી વખત નિર્ણય લેતો હોય ત્યારે 100% લાગણીથી પ્રેરિત જ તેના નિર્ણયો હોય છે. પછી જેમ જેમ તેને અનુભવો થતા જાય છે તેમ તેમ તે ધીરે ધીરે વ્યવહારુ પણ બનતો જાય છે. વ્યવહારુ બનવાની દિશામાં એ ના ભૂલાવું જવું જોઈએ કે આપણા હૃદયમાં પણ એક દિલ છે ને તેમાં લાગણીઓ છે અને આ લાગણીઓ આપણે જ્યાં જરૂર પડે ત્યાં બતાવવાની પણ છે જ. થેન્ક યુ.